હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક. આના માટે અહીંયા આવી નાની ડુંગળી લઈ તેને છાલ ઉતારી અને તેને આવી રીતે એક કટ મૂકી અને તૈયાર કરી લેવી. પછી એક ફ્રાય પેનમાં તેલ મૂકી અને આને સાંતળી લેવી. આ સંતળાઈ જાય પછી તેના મસાલાની તૈયારી કરીએ. તો અહીંયા મેં ગાંઠિયાનો ભૂકો, તલનો ભૂકો, સિંગદાણાનો ભૂકો, આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા જીરું, હળદર, મરચું અને મીઠું લઈ અને મિક્સ કરી લેવું. પછી તેનો વઘાર કરીએ. તો એક પેનમાં તેલ મૂકી જીરું, હિંગ અને એક તજ અને લવિંગ ઉમેરવા. પછી સાંતળેલી ડુંગળી ઉમેરી અને તેને મિક્સ કરી લેવું. પછી જે મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી દેવો. પછી એમાં ટામેટાની પ્યોરી ઉમેરી દેવી અને સરસ મિક્સ કરી તેમાં પાણી ઉમેરી અને તેને ધીમા તાપે કૂક કરવું. આ સરસ કૂક થઈ જાય પછી એમાં કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો ઉમેરવો અને ગોળ ઉમેરવો. બધું સારી રીતે મિક્સ કરી અને તૈયાર છે આપણું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક.